બીઝેડ ફાઇનાન્સ ગ્રુપ અને તેના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ધીમે ધીમે રાજકીય ભાગીદારો પણ સામે આવી રહ્યા છે, જેમાં એક એજન્ટ ભાજપ સાથે સંકળાયેલો હોવાના કોંગ્રેસે દાવા કર્યા છે, તો બીજી તરફ હવે રોકાણકારોને ધમકીઓ પણ મળવાની શરૂ થઈ ગઈ છે। ત્યારે શું છે ભાજપ કનેક્શન અને કોણ આપી રહ્યું છે રોકાણકારોને ધમકી, આવો જણાવીએ। કૌભાંડી ભૂપેન્દ્રની ગાંધીનગરમાં ઓફિસ, ભાજપ સાથે સંકળાયેલ વ્યક્તિ કૌભાંડીનો ભાગીદાર। કોંગ્રેસના આક્ષેપથી રાજકીય ગરમી વધી, ઉત્તર ગુજરાત સહિત વિવિધ શહેરોમાં કરોડોનું કૌભાંડ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું, જેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે। તેવામાં ભાજપના કાર્યકર્તા અને ભગીની સંસ્થા સાથે જોડાયેલા લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે। એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે। ઓપનિંગ કોણ કરે છે? તેનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ, આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા। અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા, પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે। કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત મે મહિનામાં ગાંધીનગરમાં ઓફિસનું ઉદ્ઘાટન કર્યું। આ ઓફિસ અમનસિંહ ચાવડાએ શરૂ કરી હતી અને આ ઓફિસ સ્વર્ણિમ સંકુલથી માત્ર 500 મીટર દૂર, છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવ્યાના પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે જ્યારે અમનસિંહ ચાવડાનું ફેસબુક પેજ અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી પરિષદ, જે ભાજપ જોડે જોડાયેલી, સંઘ જોડે જોડાયેલી વિદ્યાર્થી પાંખ છે, તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચૂક્યો છે, પ્રદેશના અનેક હોદ્દા ભોગવી ચૂક્યો છે। ભાજપ એક તરફ આવા કૌભાંડીઓને સંરક્ષણ આપીને ભગાડી દે અને બીજી બાજુ એમના જ લોકો આમાં એજન્ટ તરીકે કામ કરતા હોય, ભાગીદાર હોય। તપાસ થવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે। સૌથી મહત્વની વાત તો એ છે કે કૌભાંડી ભૂપેન્દ્રસિંહના ટ્રસ્ટમાં ભીખુસિંહ પરમારના દીકરા ટ્રસ્ટી છે, છતાં મંત્રીજી બોલવા માટે તૈયાર નથી। જ્યારે અમે મંત્રીજીને પૂછ્યું તો સાંભળો શું જવાબ આપ્યો। કોઈ બાઇક નહીં, અમારા પ્રવક્તા છે જ નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ, હું નહીં આપું ના, તો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો જી સાહેબ। અમારા પ્રવક્તાએ ના પાડી છે કે તમારું કોઈ બાઇક નહીં આપવાનું, અમે આપીશું। હા હા હા, હવે એ તો એમને પૂછો, એ એમને પૂછો। નહીં બચાવવાનું કોઈ પ્રશ્ન ના માટે બચાવવાનું ભાઈ, ઇન્કવાયરી ચાલુ છે ને। કોંગ્રેસના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે, પરંતુ કોંગ્રેસે જે આક્ષેપો લગાવ્યા છે તે ખૂબ ગંભીર છે અને આ દિશામાં પણ તપાસ થવી જરૂરી છે। આપણે ત્યાં કહેવત છે કે જેની લાઠી તેની ભેંસ। આ કેસમાં પણ કંઈક આવું જ રંધાતું હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે। 6000 કરોડનું કાંડ કોઈ આરોપી કરી નાખે અને હજુ સુધી ગુજરાતની પોલીસ કે પછી સીઆઈડી ક્રાઇમ તે કૌભાંડીને ઝડપી પણ ના શકે, તો આમ જનતાએ સમજવાનું શું એમ વિચારો। કાયદા વ્યવસ્થાની વાતો ખૂબ થાય છે, પરંતુ આ કાયદા વ્યવસ્થા માત્ર મોટા મગરમચ્છો માટે નથી, માત્ર નાની માછલીઓ માટે જ છે, એ દેખાઈ ગયું છે। કારણ કે 6000 કરોડનું કાંડ કરનારો હજુ સુધી હાથમાં ન લાગે, રાતોરાત અચાનકથી ગાયબ થઈ જાય તેની ભનક સુદ્ધા પણ ન લાગે, અને હજુ પણ રાજ્યની સરકાર આ કૌભાંડને લઈને ગંભીર હોય તેવું લાગતું નથી। મંત્રીજી તો એમ જ કહે છે, મારા પ્રવક્તા કહે છે મને ભાઈ બોલવાની ના પાડી છે એટલે હું નહીં બોલું, આવા તો આપણા મંત્રીજી છે। એવું લાગે છે કે કૌભાંડમાં નેતાઓના અને અધિકારીઓના નાણાં ફસાયા છે, ત્યારે જ તો બધા જ મૌન સેવીને બેઠા છે।